10 દિવસ સુધી ઉજવણી થનાર લોકપ્રિય ઉત્સવ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે। ગણેશ ચતુર્થીના દિવસે મહારાષ્ટ્રના અનેક ઘરોમાં શ્રીજીની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવતી હોય છે અને મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પ્રથમ પૂજનીય ગણેશજીની વિધિવિધાનથી સ્થાપના કરી ભવ્ય ઉજવણી કરાઈ છે। વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય ગણેશજીનું આગમન દેશભરમાં થઈ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીનું આગવું મહત્વ હોય છે। મહારાષ્ટ્રના કેટલાય શહેરોમાં ઉત્સવની આતુરતાથી રાહ જોવાતી હોય છે અને વિઘ્નહર્તા ગણપતિના આગમનની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ જતી હોય છે। મોટા શહેરોથી લઈ નાના ગામડાઓમાં અલગ અલગ થીમ સાથે ડેકોરેશન પણ કરવામાં આવતું હોય છે, જ્યારે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા શ્રીજીની પ્રતિમાનું ઘરે ઘરે પણ સ્થાપન કરવામાં આવતું હોય છે। મોટા પંડાલોની જેમ ઘરોમાં પણ વિવિધ થીમ સાથે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, જ્યારે શ્રીજીની પ્રતિમાને 1 દિવસ, 5 દિવસ અને 10 દિવસ એમ સ્થાપન કરી પૂજન અર્ચન કરી ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે। गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया रे, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया।